હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે છે ને હું બધું ઘરનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને બપોરે જમી પણ લીધું છે. અત્યારે છે ને કેટલા બપોરના 2:30 વાગી ગયા છે. તો હવે અત્યારથી બ્લોગ ચાલુ કરી દીધો ને આજ છે ને મારે બહુ બધું કામ કરવાનું છે, કેમ કે તમને બધાને ખબર જ છે કે છેલ્લા 2 દિવસથી થોડીક મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો આજે તો શું કહેવાય કે 100% રેડી થઈ ગઈ છે. તો હવે છે ને કામ ઉપાડવાનું છે, કેમ કે આ 2 દિવસમાં છે ને મેં ઘણું ખરું કામ કર્યું નથી ને બધું પેન્ડિંગ પડ્યું છે. તો કઈ નહીં, આજે છે ને આપણે સવારમાં જ મેં બધું ઘરનું કામ પતાવી નાખ્યું, જમવાનું બધું જમી હોતા લીધું. એટલે હવે છે ને સાંજ સુધી મારે કઈ જ ઉપાડી નહીં, રસોડામાં જવાનું ટેન્શન જ નહીં એમ. એટલે મેં કીધું હવે છે ને આપણે વર્ગી જઈએ ને જો કામ શું કરવાનું છે ને ચાલો હું તમને પેલા તો ઈ બતાવી દઉં. તો અહીંયા છે ને આપણે ડ્રેસ સીવવાના છે. તો અહીંયા છે ને જો આ કોટનના મટીરિયલ છે, મસ્ત મટીરિયલ છે. આ તો જો કે અસ્તરનું મટીરિયલ છે, બટ આ ડ્રેસનું છે, આ બધા ડ્રેસના જ મટીરિયલ છે આ બધા. ને આ ડ્રેસનું મટીરિયલ છે ને અહીંયા છે ને મેં આની રીલ ને એવું બધું અહીંયા કાઢીને જ મૂક્યું, જેથી મારે છે ને કાંઈ ગોતવું નહીં, સ્કેલ ને બધું. અને શું કહેવાય કે આ મારું નથી સીવવાનું, હું પહેલાં જ કહી દઉં, આ મારું ખુદનું નથી, એક ફેમિલી મેમ્બરનું જ છે એમ. તો હવે એને ફટાફટ સીવી નાખીએ. અને શું કહેવાનું હતું કે સાંજ સુધી, અત્યારે કેટલા 2:30 વાગ્યા છે, જોઈએ સાંજ સુધીમાં આપણાથી કેટલું સિવાય, પોસિબલ હશે ને તો બે સીવી નાખી. પણ આમાં થાય કેવું ખબર છે કે હું છે ને શૂટ કરતી આમાંથી વિડીયો ઉતારતી સીવતી હોય કે નહીં, એટલે વાર લાગે. બાકી તો હું એમને સીવવા બેસું ને તો આરામથી અત્યારથી સાંજ સુધીમાં જમવાનો ટાઈમ થાય ને ત્યાં 2 બનાવી નાખું, રસોઈ બનાવવાનો ટાઈમ થાય ત્યાં. બટ હવે અત્યારે શું કહેવાય કે શૂટ કરતે ઉતારતી હોય, બધું કરતી હોય ને કટિંગ ને, એટલે થોડોક ટાઈમ લાગી જાય. તોય આપણે છે ને જોઈએ આપણું બેસ્ટ દેવાની ટ્રાય કરશું કે સાંજ સુધીમાં આ 2 ડ્રેસ હું પૂરા કરી નાખું. તો કઈ નહીં, ચાલો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તડકો કેમ પડે છે? બાકી કાંઈ ઘટે તડકાને. અત્યારે છે ને દિવસના એવો તડકો 2-3 દિવસથી પડે છે અને રાત્રે છે ને પાછી એવી ઠંડી લાગે છે. આગળ છે ને દિયા થઈ જાય ને પછી એવું ઠંડુ વાતાવરણ થઈ જાય ને કે સવારના 10 વાગ્યા સુધી તો ઠંડુ જ રહે, અને પછી છે ને અત્યારથી તડકો પડશે કે 4-5 વાગ્યા સુધી તો આમ તડકો પડશે. તો હમણાં કંઈક આ રીતનું વાતાવરણ થઈ ગયું છે. હજી તો છે ને મેં થોડુંક એવું કામ કર્યું ને ત્યાં તો છે ને મને ભૂખ લાગી ગઈ, એટલે હું વર્ગી ગઈ આ બિસ્કિટનો નાસ્તો કરવા માટે. હાલો તમારે બધાને બિસ્કિટ ખાવા હોય તો. અને મને એવું લાગે છે કે મારા ઘરમાં બિસ્કિટનો ઉપાડ થોડોક વધુ જ થાય, કેમ કે મને બિસ્કિટ ભાવે ને રાતને બહુ બિસ્કિટ ભાવે. તો એને હોતાનું ટિફિન એક ડબ્બામાં છે ને 5-7 છે ને બિસ્કિટ નાખી દઉં કે બપોરે ખાઈ લઈ એમ. અને હજી તો છે ને જો અહીં કાપડ પાછળ પડ્યું છે, એ મેં પ્રેસ કરીને મૂક્યું, કેમ કે કાપડમાં શું છે પેલા પ્રેસ કરવી પડે એટલે કટિંગ કરવામાં બહુ મજા આવે એમ. બાકી તો ઓલું કાપડ હે ને આમ ભેગું થઈ ગયેલું હોય ને તો કાપડમાં કટિંગ કરવાની બિલકુલ ન મજા આવે. એટલે હું ગમે કપડું હોય ને એને પેલા પ્રેસ કરીને પછી કટિંગ કરું, એટલે સીવવામાં મજા આવે ને કટિંગ કરવામાં મજા આવે. શું કેવું તમારું? તમને કોઈને સીવતા આવડે છે કે નહીં? અને આવડતું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે તમે આવી રીતે જ કટિંગ કરો, પેલા પ્રેસ કરીને પછી કટિંગ કરો છો કે કઈ રીતે કરો છો. તો કે મોસ્ટ ઓફ બધા પેલા પ્રેસ કરતા જ હોય એટલે કટિંગ વ્યવસ્થિત થઈ જાય. તો અત્યારે છે ને 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારું છે ને 50% જેવું કામ થયું છે. જો કે મેં એવું વિચાર્યું હતું કે 80% જેવું કામ થઈ જ જશે મારું, પણ 80% કામ ન થયું. બટ કઈ નહીં, હવે મારો વિચાર એવો છે કે અત્યારે જો કે રસોઈ બનાવવાનો ટાઈમ પણ ફૂલ થઈ ગયો છે, તો રસોઈને હું પેલા બનાવી નાખું ને પછી જમી કરવીને. રોજ તો શું કહેવાય કે હું કઈ કરતી નથી સીવવાનું. તો આજે મારો એવો વિચાર છે કે જમીને હોત અને થોડીક વાર બેસું તો 80% જેવું મારું ધાર્યું કામ થઈ જાય એમ. ને જે બીજું રહી જાય એ કાલે કરી નાખીશ. અને શું કહેવાય કે મારા ઘરની હાલત હાવ ખરાબ છે. જો તમને બતાવું તો એક ડ્રેસ અહીંયા કટિંગ કરેલો પડ્યો છે, એક અહીંયા કુર્તું કટિંગ કરેલું પડ્યું છે, અને આમ બધી બાજુ મતલબ કટકા ઉડે છે. તો સૌથી પહેલા તો છે ને હું આ બધું સરખું કરી, અને આમે જે શું કહેવાય કે જે ટેલરિંગનું કામ કરતા હોય ને સીવવાનું કામ, એના ઘરમાં આવું જ હોય. જો કે પહેલા તો છે ને હું બહારનું મતલબ અઢળક સીવતી, તો ત્યારે તો મતલબ મારે શું કેવું આમ થપ્પા મારેલા હોય ને આમ ઉઠતું હોય, એક કટકો આમ ને એક કટકો આમ ને. બટ હવે એટલું બધું નથી કરતી, ઓછું કરું છું. એટલા માટે શું કહેવાય કે ક્યારેક જ આવી ઘરની હાલત હોય જ્યારે સીવવા બેઠી હોય ને ત્યારે. બાકી નોર્મલ દિવસમાં તો રેડી હોય. તો કઈ નહીં, ચાલો હવે છે ફટાફટ આપણે પેલા તો રસોઈની તૈયારી કરવા માંડીએ. અને શું બનાવવું ને હજી મેં કઈ વિચાર્યું નથી, પણ પેલા મેં કીધું ફટાફટ રોટલી બનાવી નાખું. બીજું કઈક શાકભાજી કાકડી ઘડી કરીને કરું વિચાર, પેલા ફ્રીજમાં ચેક કરું કે હું શાકભાજી પડ્યું છે. જય માતાજી, હર હર મહાદેવ. બધાને કેમ છો? બધાય
આપણે આવી ગયા છે કામેથી, જમવા બેસી ગયા છે. જમવામાં છે ને વઘારેલું દહીં છે, રોટલી, સાઈઝ સાદું સિમ્પલ ને આજે છે ને સાદું સિમ્પલ કરી નાખ્યું. એમાં એવું હતું મને છે ને શાકમાં કઈ સમજમાં નતું આવતું હું બનાવું એમ. રોટલી તો બનાવી નાખી હતી મેં ફટાફટ. પછી શું કહેવાય કે શાકભાજી તો હતું બધું, પણ મેં કીધું હું બનાવું કઈ સમજ નતું. તો રાજ કહે કે વઘારેલું દહીં હમણાં ઘણા દિવસથી નથી બનાવ્યું, તો વઘારેલું દહીં બનાવી નાખ. પણ દહીં ઘરે હતું નહીં, કેમ કે આ હમણાં શિયાળો છે ને તો દહીં ને મારાથી હરખું જામતું નથી. ખબર નહીં હું જમાવું તો છું, પણ આમ કાચી કાચી છે ને સ્મેલ આવતી હોય એમાંથી જયારે ખાઈએ ને ત્યારે. એટલે અમે હમણાં ઘણા ટાઈમથી દહીં જમાવતા જ નથી. છાશ ને દહીં બધું છે ને બહારથી જ લાવીએ છીએ. તો પછી રાત લેતા આવ્યા દહીં, અને મેં સરસ મજાનો ડુંગળી લસણ વાળી ચટણી નાખી ને વઘારી નાખ્યું. તો આવી જાવ બધા વઘારેલું દહીં ખાવા, પણ મસ્ત બન્યું છે હો, એક નંબર, કાંઈ ઘટતું નથી. એટલે આજે સાદું સિમ્પલ છે, તો આવી જાવ બધા જમવા. સારું, હાલો તો બધા જમવા આવી જાઓ. સારું, અમે જમી લઈએ. સારું, જમીન મળીએ. તો જમીને તો થઈ ગયા છે ફ્રી, અને છે ને અત્યારે 11 વાગી ગયા છે. જો કે આજે તો જમીને છે ને 9:30 વાગ્યા ને ત્યાં જ ફ્રી થઈ ગઈ હતી. પણ હે ને એવું કહેવાય કે એક કામથી બહાર જવાનું થયું હતું, તો બસ ઊંડા તો જમીને ફટાફટ બહાર ગયા અને પાછા આગળ આવ્યા. 11 વાગી ગયા, 11:15 અત્યારે તો જો કે થઈ ગયા છે. અને શું કહેવાય કે સીવવા બેસાણું નથી મારાથી, તો હવે આ બધું અધૂરું કામ છે ને એ કાલે કરશું. આજે મેં શું કહેવાય કે જે ધાર્યું હતું ને એ કઈ થયું નહીં. શું કરવું હવે, ક્યારેક ક્યારેક થાય આવું અખડમ બખડમ બધું, પણ કઈ નહીં. કાલે આપણું આ ધારેલું કામ જે છે એ પૂરું કરવાનું છે. અને આજે છે ને માથું ચડ્યું છે મારું પાછું હરખાઈનું. કોને ખબર કેમ આવું થાય છે, આ શરદી ને આ શું કહેવાય કે ઠંડીના લીધે કઈ સમજમાં નથી આવતું. કઈ નહીં, તો હવે છે ને આપણે આ બધું કામ કાલે કરવાનું છે ને ત્યારે સુઈ જાય. ખોટું માથું દુખે છે ને ઉજાગરો કરીને અત્યારે જો સીવવા બેસીશ ને તો કઈ સીવાશે નહીં ને ઊંઘ પણ નહીં થાય. એના કરતા સુઈ જાય. તો કઈ નહીં, ચાલો હવે તમને બધાને છે ને મારો આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે, અને ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે હવે આપણે મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય, ગુડ નાઇટ.